અમદાવાદના કલા જગતમાં ફરી એકવાર ઉત્સાહનો સંચાર થયો છે। શહેરના જાણીતા હઠસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે વિખ્યાત કલાકાર રાજેન્દ્ર કડિયાનું નવું સોલો એક્ઝિબિશન ફેસ સરફેસ પેઇન્ટિંગ એક્સ પ્રોસેસ ધામધૂમથી શરૂ થયું છે। 17 માર્ચથી શરૂ થયેલા આ પ્રદર્શનમાં માનવ ચહેરાને માત્ર એક આકૃતિ તરીકે જ નહીં પરંતુ ગેસ્ચર, ટેક્સચર અને સ્મૃતિઓના એક અનોખા સંગમ તરીકે રજૂ કરવામાં આવ્યું છે। એક્ઝિબિશનની સૌથી મોટી વિશેષતા ટેરાકોટાની ગોળ સોરાસ પર બનેલી કૃતિઓ છે, જે માટીની સુગંધ અને રંગોના આધ્યાત્મિક પરિણામને એકસાથે જોડે છે। મિક્સ મીડિયા અને એક્રેલિકના માધ્યમથી કલાકારે અહીં એવી રચનાઓ પીરસી છે જ્યાં રેખાઓ અને સ્તરો ધીમે ધીમે એક નવી ઓળખ ઊભી કરી રહ્યા છે। જો તમે કલાના ચાહક હોવ અને આકાર અભિવ્યક્તિની આ રહસ્યમય દુનિયાને માણવા માંગતા હોવ તો આગામી 22 માર્ચ સુધી દરરોજ સાંજે 4 થી 8 વાગે દરમિયાન આ અદ્ભુત પ્રદર્શનની મુલાકાત અવશ્ય લેજો। આ પ્રદર્શન માત્ર ચિત્રો જ નહીં પરંતુ એક આર્ટિસ્ટની પરિપક્વ કલાયાત્રાનો જીવંત દસ્તાવેજ છે। માણસના હાવભાવ અને જે ચહેરા ઉપર મને જે સંવેદના, લાગણી, વેદના એના ઉપરથી મેં આખું આ કામ કરેલું છે। આગળ ઉપર હું આનાથી મોટા સ્કેલ ઉપર કામ કરવાનું છે કે જે મને સૌથી વધારે હાઈટ મળે એના માટે મારે થોડા મોટા કેનવાસ પણ કરવાના છે। 4.5 થી 5,000 મારી જોડે વર્ક બની ગયેલા છે અને મારો હમણાં લાસ્ટ ટાઈમ જે સોલો એક્ઝિબિશન હતું કોવિડ પછી એ આખું ફેસ ઉપરનું જ હતું અને એક સરસ રીતે જાણીતા બિલ્ડરે એ આખી PDF મારી આખો સોલો શો એમને પરચેસ કરેલો હતો।